નમસ્કાર દોસ્તો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે ગુજરાત પોલીસની જે 2022માં જે ભરતી લેવાની હતી 2021-22માં, તો તેનું સિલેક્શન લિસ્ટ અને કટ ઓફ માર્ક્સ આજે આપણે જાણીશું। તેનાથી અત્યારે જે 2025ની ભરતી ચાલે છે તો એક કટ ઓફનું તમને એનાલિસિસ થઈ જાય। તો મિત્રો, તમે જોઈ શકો છો એડવર્ટાઇઝ નંબર LRB 2021-22/2 પોસ્ટ નેમ આપેલું છે કોન્સ્ટેબલ લોક રક્ષક। કટ ઓફ માર્ક જોઈએ તો એ ઓપ્શનમાં આપેલું છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર। 5 કોલમ આપેલી છે, જેમાં પહેલી કોલમમાં કેટેગરી આપેલી છે, ત્યારબાદ કટ ઓફ માર્ક્સ આપેલા છે, પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા આપેલી છે, માજી સૈનિક ઉમેદવારોનું કટ ઓફ આપેલું છે અને પસંદગી પામેલ માજી ઉમેદવારોની સંખ્યા આપેલી છે। તો મિત્રો, આ બંને કોલમ તમે વાંચી લેજો। તો કટ ઓફ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું જે કટ ઓફ છે પુરુષ ઉમેદવારનું, મહિલા ઉમેદવારોનું અલગ છે। તો પુરુષ ઉમેદવારોનું જે કટ ઓફ છે જનરલનું એ 90 આસપાસ હતું અને એમાં પસંદગી પામેલ ઉમેદવારોની સંખ્યા હતી 1453। ત્યારબાદ જોઈએ EWSનું કટ ઓફ 84 આજુબાજુ હતું, ACBCનું કટ ઓફ 86 આજુબાજુ હતું, SCનું કટ ઓફ 82 હતું અને STનું કટ ઓફ 72.960 હતું। તો આ કટ ઓફ હતું અને આ તમે જોઈ શકો છો કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો જે પુરુષ ઉમેદવારો છે તે જનરલમાં જે અલગ અલગ સિલેક્ટ થયા કેટેગરીમાં, EWSમાં 364 જણા સિલેક્ટ થયા, એ રીતે કેટેગરી વાઇઝ સિલેક્શનની આખી કોલમ છે। ત્યારબાદ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર જેની 3 કોલમ આપેલી છે, જેમાં કેટેગરીમાં જનરલમાં જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર છે તેનું જનરલમાં કટ ઓફ છે 72 આજુબાજુ, ત્યારબાદ EWSમાં કટ ઓફ છે 62, ACBCમાં કટ ઓફ છે 67, SCમાં કટ ઓફ છે 65 અને STમાં કટ ઓફ છે 60 પોઈન્ટ આજુબાજુ। તો ત્યારબાદ જોઈએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોનું જે કટ ઓફ છે તેની માહિતી મેળવીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર, તો આ તમે જોઈ શકો છો માજી સૈનિકની 2 કોલમ છે એ તમે જોઈ શકો છો। ત્યારબાદ જોઈએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં જનરલનું જે કટ ઓફ હતું હથિયારીમાં તે 86 આજુબાજુ હતું। ત્યારબાદ જોઈએ તો EWSમાં 83 આજુબાજુ હતું, ACBCમાં 85 જેવું કટ ઓફ હતું, SCમાં 82 કટ ઓફ હતું અને STમાં 71 આજુબાજુ કટ ઓફ હતું। ત્યારબાદ જોઈએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર, હથિયારી જે હતું એ પહેલાં પુરુષ ઉમેદવાર હતું અને ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર છે। તો મહિલા ઉમેદવારમાં જોઈએ હથિયારીમાં તો એમાં જનરલનું જે કટ ઓફ છે એ 67 હતું, EWSનું કટ ઓફ હતું 61, ACBCનું કટ ઓફ હતું 66 અને SCનું કટ ઓફ હતું 65 અને STનું કટ ઓફ 59 માર્ક્સ હતું, જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારનું હતું। ત્યારબાદ જોઈએ તો SRPF કોન્સ્ટેબલનું કટ ઓફ જોઈએ તો SRPF પોલીસ કોન્સ્ટેબલનું જે કટ ઓફ છે તે કેટેગરીમાં જોઈએ તો જનરલનું કટ ઓફ હતું 82 આજુબાજુ, ત્યારબાદ EWSનું કટ ઓફ હતું 78.881, ત્યારબાદ ACBCનું કટ ઓફ જોઈએ તો 80 આજુબાજુ હતું, SCનું કટ ઓફ જોઈએ તો 77 આજુબાજુ હતું અને STનું કટ ઓફ જોઈએ તો 66 આજુબાજુ હતું। તો મિત્રો, આ હતું બધા કેટેગરી વાઇઝ કટ ઓફ અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર અને ત્યારબાદ SRPFનું કટ ઓફ હતું। તો મિત્રો, આના પરથી તમે એનાલિસિસ કરી શકશો કે 2025માં કઈ રીતે કટ ઓફ રહી શકે અને તમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ। તો મિત્રો, આ તે એક ઇન્ફોર્મેશન। તો મળીશું નવા વિડિયો સાથે। જય હિન્દ, જય ભારત।